મિત્રો સૌને જય શ્રી કૃષ્ણ। આજના દિવસનું મહત્વ, આજે વર્લ્ડ હોમિયોપેથી દિવસ છે। આ દિવસ ફાધર ઓફ હોમિયોપેથી એટલે કે ડૉક્ટર સેન્યુઅલ હનમનના જન્મદિવસ નિમિત્તે મનાવવામાં આવે છે। પદ્ધતિઓ તો અનેક છે। એ ચિકિત્સા પદ્ધતિઓની અંદર એક પદ્ધતિ છે હોમિયોપેથી, અને આ હોમિયોપેથી એવી પદ્ધતિ છે કે જે દર્દીને કોઈ પણ પ્રકારની કડવી દવા આપ્યા વગર, ઇન્જેક્શન આપ્યા વગર, ઓપરેશન કર્યા વગર નાની નાની મીઠી મીઠી ગોળીઓ આપી અને સાજા કરવામાં આવે છે। આ પદ્ધતિ મને એટલા માટે પણ ગમે છે કે એની અંદર જે દવાઓ બને છે એમાં બકરીનું દૂધ ઉપયોગ કરવામાં આવે છે। આપણે ત્યાં એમ કહેવાય છે કે ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાકરો। એટલે ઊંટ છે એ એક આંકડો ન ખાય, બાકી બધી જ વનસ્પતિઓ ખાય, અને જ્યારે બકરી છે એ કાકરો મૂકી દે, બાકી આંકડાને પણ ખાય। તો આટલી બધી ઔષધિઓને જે પોતાના ખોરાકમાં લે છે એવી બકરીઓ અને એના દૂધમાંથી બનતી આ દવાઓ લોકોને કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ આપ્યા વગર સાજા કરનારી છે। તો વર્લ્ડ હોમિયોપેથી દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના। જય શ્રી કૃષ્ણ।